નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકો, આ ચેપ્ટરના પાર્ટ 19 માં આપણે યાદ કરો સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે સોલ્વ કરેલું હતું. સાયક્લોપેન્ટેનનું સૂત્ર શું હતું? C5H10. તો એ આપણે આખું એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કમ્પ્લીટ કરેલું હતું. આ ઉપરાંત બે પ્રશ્ન આપણે એ પણ જોયા હતા કે અમુક તમને સંયોજનો આપેલા હતા, એના આપણે નામ ફાઇન્ડ આઉટ કર્યા હતા. અને એક પ્રશ્ન એવો હતો, નામ આપેલા હતા, એ નામ ઉપરથી આપણે બાળકો એના સંયોજનો એટલે કે એના બંધારણ વ્યવસ્થિત કર્યા હતા. બરાબર? હવે આજના સેશનમાં એટલે કે પાર્ટ નંબર 20 માં આપણે થોડી અલગ થિયરીમાં જવાનું છે. એટલે કે આપણા પાર્ટ 20 ની પહેલી થિયરી છે દહન. અત્યાર સુધી આપણે શું જોયું કે ઓલા જે કોષ્ટક હતું કે હેલો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ ત્રણ હતા, એના સૂત્ર હતા, એના નિયમો હતા. આ ઉપરાંત જે કોષ્ટક હતું કે આનો પૂર્વગાવો લાગે, આનો પ્રત્યય આ લાગે, એના નિયમો હતા, એના ઉપરથી આપણે બધી પ્રશ્નો સોલ્વ કરતા હતા. આજે આપણે સાવ સહેલી થિયરી જોવાની છે બાળકો. આ તમે આજ બેઠે બેઠી વસ્તુ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. આ જ વસ્તુ એમાં તમારે ચેપ્ટર આવે દહન અને જ્યોત. હવે આ ઈ જ થિયરી છે, નવું કાંઈ નથી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે દહન એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આમાં થોડી રિએક્શન એક્સ્ટ્રા આપેલી છે, બસ ઈ જ, બીજું આમાં કાંઈ નવું નથી. ચાલો. જેમાં પદાર્થને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તેને દહન કહે છે. એ હવા હોય તોય ભલે અને તમે ઓક્સિજન કયો તોય બે એક જ કહેવાય. દહન માટે એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શું? હવા અથવા તો ઓક્સિજન, બે એક જ થયું. આ બંનેની હાજરી સળગાવવા માટે, દહન એટલે કે એક પ્રકારનું એ વૈજ્ઞાનિક વર્ડ છે દહન. આપણે સાદી ભાષામાં કહીએ તો સળગાવવું. એના માટે હવાની હાજરી જરૂરી છે. જો વાતાવરણમાં હવા ન હોય અને તમે કોઈ પણ વસ્તુ સળગાવો તો એ ન સળગે. આપણે વાપસ હોય એનાથી દિવાસળી એમ કરીએ છીએ, સળગે છે, કારણ દહન. એ પ્રક્રિયા દહન થઈ, પરંતુ એનું કારણ શું સળગવાનું? યસ, વાતાવરણમાં રહેલો ઓક્સિજન, હવાની હાજરી. ઓકે, આ પહેલી પ્રાયોરિટી. આગળ જોઈએ આપણે. આ પ્રક્રિયામાં કાર્બન તેના બધા જ અપર રૂપો હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. હવે જો જ્યારે ખાલી દહન થાય છે ત્યારે દહન સળગે એવું નથી, હારે એની સાથે બે વસ્તુ પણ છૂટી પડે છે. કઈ કઈ? તો કે એક તો ઉષ્મા અને બીજું પ્રકાશ. તમે જો કોઈ પણ વસ્તુ સળગતી હોય ને એ ગરમ જ હોય, તમને ખબર જ છે, ઉષ્મા છૂટી પડતી જ હોય, ધુમાડો નીકળતો હોય, જ્યોત સાથે સળગતી હોય. એટલે કે અમુકની પીળી જ્યોત હોય, જેમ કે આપણે દિવાસળી સળગાવી તો એની જ્યોત તમે જોજો પીળી હોય, પરંતુ ગેસનો જે ચૂલો હોય એની જ્યોત જોજો બ્લુ જ્યોતથી સળગતો હશે. આમ જ્યોત પણ અલગ અલગ હોય. ઓકે, તો એ બે વસ્તુ સાથે લઈને સળગે, ઉષ્મા અને પ્રકાશ. અહીંયા જો પ્રકાશ એ થાય એની સાથે, તો આ પણ મુક્ત કરે છે. એની સૌ સિમ્પલ તમને એક રિએક્શન આપેલી છે, કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, જેમાં અહીંયા વાત થઈ હતી એમ. અને એની સાથે સાથે ઈ શું આવશે? તો કે ઉષ્મા અને પ્રકાશ પણ તમને આમાં મળશે. એટલે કે કાંઈક થોડી ગરમી પણ મળશે અને પ્રકાશ પણ મળશે. ઓકે, આગળ જોઈએ. મોટા ભાગના કાર્બન સંયોજનો દહન દ્વારા ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. જે કાર્બનના સંયોજનો છે એમાં મોટા ભાગમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થતું જ હોય. જે દિવાસળીનો ઉપરનો ભાગ હોય ને બાળકો, કાળા કલરનો જે ભાગ, બરાબર, એમાં કાર્બન જ હોય. ઓકે, મોટા ભાગના કાર્બન સંયોજનો શું કીધું? દહનથી ઉષ્મા અને પ્રકાશ બેય મુક્ત કરે છે. હવે એમાં હજી આગળ જોઈએ. આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય. ઓકે, કયા પ્રકારની? હવે એ પહેલા આપણને યાદ હોવું જોઈએ. આપણું યાદ કરો ચેપ્ટર ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું થાય? યાદ કરો તો
આ પ્રક્રિયા જો આ બે શું લાગે છે તમને? કઈ રીતે ઓક્સિડેશન પ્રક્રિયા આપણે આને કીધી? ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું કે પદાર્થ કે અણુ જે પ્રક્રિયા દરમિયાન કાં તો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. યાદ કરો પહેલું ચેપ્ટર યાદ આવ્યું? એમાં આપણે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને એ બે કમ્બાઈન અને રેડોક્સ પ્રક્રિયા એ પણ આપણે જોયું. ઓક્સિડેશન એટલે શું જો અહીં તમને લખી દઉં છું કે ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. આ બેમાંથી કોઈ પણ એક પ્રોસેસ થતી હોય એ ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય. હવે આમાં તમે જો કાર્બન પાસે હાઇડ્રોજન છે, ઓક્સિજન મેળવી લીધા, હાઇડ્રોજન ગુમાવી દીધા. ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. સેમ એસ. બરાબર? એટલે આ પ્રક્રિયા તમે એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય. પેલું શું છે? CH4 એટલે શું થાય બાળકો? CH4 એટલે થશે મિથેન. CH4 એટલે મિથેન. મિથેન ઓક્સિજનની હાજરીમાં હવા તો જોશે જ, એને તમે સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણીના 2 મોલ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત થશે. એવી જ રીતના આનું નામકરણ જોવો તો આપણે નામકરણ કરી જ ગયા છે. ચાલો આ વસ્તુ છે એને શું કહેવાય? પહેલી જ વસ્તુ હિન્ટ આપી દઉં તમને. ચાલો ઓલ, OH આલ્કોહોલ. ઓલ ઓલ ફરજિયાત આવી જ ગયું પાછળ. 1 2 ઇથેન, ઇથેન પ્લસ ઓલ શું થયું? યસ, ઇથેનોલ. આને શું કહેવાય? ઇથેનોલ. એની તમે હવાની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એની સાથે ઉષ્મા અને પ્રકાશ તો મોટા ભાગના આપણે અહીંયા પણ સેન્ટેન્સ આવી ગયું મુક્ત કરે છે ઉષ્મા અને પ્રકાશ. એટલે એક પ્રકારની તમે આ ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકો છો. ઓકે, હવે આમાં બે વસ્તુ જોવાની છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. યસ, આ ચેપ્ટરમાં જ આવી ગયું. સંતૃપ્ત એટલે કેવા? ઓન્લી સિંગલ બોન્ડ. અને અસંતૃપ્ત એટલે કેવા? ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ, બેમાંથી કોઈ પણ હોય તો એ અસંતૃપ્તમાં આવશે. જે બાળકો હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હશે એ કાળા ધુમાડા રહિત, એમાં કાળો ધુમાડો હશે નહીં. જો રહિત કીધું છે, કાળા ધુમાડા રહિતની જ્યોત આપશે તમને. અને જે હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હશે એમાં કાળા ધુમાડા વાળી જ્યોત હશે અને એની સાથે મે બી પીળી જ્યોત પણ આવી શકે. હવે યાદ કરો આપણે પીળી જ્યોત કેમાં હોય? સ્વાભાવિક છે. કેમાં હોય? યસ, દિવાસળી હોય એમાં પીળી જ્યોત હોય. આ બે વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એ હંમેશા કાળા ધુમાડા રહિત જ્યોત આપે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એ કેવી આપે? કાળા ધુમાડા સાથે પીળી જ્યોત પણ આપે. ઓકે, એટલે આ તમને 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે કે આવો હાઇડ્રોકાર્બન હોય તો એ કેવી જ્યોત આપે, જો આવો કાંઈ હાઇડ્રોકાર્બન હોય તો એ કેવી જ્યોત આપે. એટલે એમાં યાદ રાખજો બંને વસ્તુ ખાસ. ઓકે, અહીંયા બે પ્રક્રિયા પણ આપેલી છે. આ તો સાવ સિમ્પલ પ્રક્રિયા છે. 3 માર્કનો પ્રશ્ન છે બાળકો. દહન એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો એમાં તમારે આ બધી થિયરી સમજાવવી પડે અને સાવ સિમ્પલ જ છે. ઓકે, તો બાળકો આ બધા પોઈન્ટ્સ એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણો આના પછીનો પ્રશ્ન જે છે એ તમે લગભગ 8મા ધોરણમાં પણ ભણી ગયા છો, 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. સાવ સિમ્પલ પ્રશ્ન છે કે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થયું? તો આ જ પ્રશ્ન તમને એક સ્ટોરીની મદદથી સમજાવું. મતલબ કે સ્ટોરી ઇન ધ સેન્સ સાવ સિમ્પલ રીતે કે હજારો કરોડો વર્ષો પહેલા જે સજીવ વનસ્પતિ હતી અને પ્રાણીઓ હતા તો એ ભૂકંપ, જ્વાળામુખી, વાવાઝોડું આ બધાયના કારણે શું થયા? તો કે જમીનમાં દટાઈ ગયા વનસ્પતિ, પ્રાણીઓ આ બધાય. હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો, એ જ આમાં છે, આમાં બીજું કઈ નવું નથી. હવે એ દટાઈ ગયા બરાબર, એટલે એના ઉપર દબાણ લાગે.
તાપમાન એટલું લાગે દરરોજનું, વરસાદ આવતો હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુ લાગુ પડે છે ને, પણ એ તો નીચે શું થયા છે? દટાઈ ગયા છે. તો એના ઉપર ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન લાગવાથી ધીમે ધીમે એ જે અવશેષો દટાઈ ગયા હતા એનું વિઘટન થવા માંડ્યું અને લાખો કરોડો વર્ષો પછી એના અવશેષોનું કોલસો અને પેટ્રોલિયમમાં રૂપાંતરણ થવા માંડ્યું. આ જ સાવ સિમ્પલ એની સ્ટોરી. આ તમારે 8મા ચેપ્ટર આવે કોલસો અને પેટ્રોલિયમ, એમાં પણ આ વસ્તુ આવતી કે કઈ રીતે કોલસો નિર્માણ પામ્યો, કઈ રીતે પેટ્રોલિયમ નિર્માણ પામ્યું. તો આ જ વસ્તુ કે લાખો કરોડો વર્ષો પહેલા આવા જે સજીવો હતા એમાં વનસ્પતિ આવી જાય, પ્રાણીઓ આવી જાય, બરાબર. એ અમુક એવી કુદરતી પરિસ્થિતિ લાઈક વાવાઝોડું, જ્વાળામુખી, ભૂકંપ એને કારણે જમીનમાં દટાઈ ગયા અને એના અવશેષો એટલે કે હાડકા ને આ બધું એમાં જ દટાઈ ગયું. હવે એના ઉપર ઉચ્ચ દબાણ લાગે, તાપમાન લાગે એટલે એ એમને રહે નહીં, કાંઈક ને કાંઈક રાસાયણિક પ્રક્રિયા તો થશે જ. તો એ રાસાયણિક પ્રક્રિયાથી અવશેષોનું વિઘટન થઈને એ અવશેષો લાખો વર્ષો પછી કોલસો અને પેટ્રોલિયમમાં નિર્માણ પામ્યા. તો આ જ શું છે એ કઈ રીતે નિર્માણ પામ્યા એની વાત છે. બસ એ જ વસ્તુ અહીં આપણને આપેલી છે. ચાલો જોઈએ કે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ જુદી જુદી ભૂગર્ભીય પ્રક્રિયાઓને આધીન છે. ભૂગર્ભીય પ્રક્રિયા એટલે કેવી? જે પ્રક્રિયા જમીનની નીચે થતી હોય. આપણે કહીએ ને ભૂગર્ભની ગટર છે એટલે ક્યાં હોય? જમીનની નીચે હોય. બહારથી જે ગટર દેખાતી હોય એ નહીં. ભૂગર્ભનો પાઇપ તો એ ક્યાં હોય? જમીનની અંદર. ઓકે, તો એને મેં હમણાં તમને વાત કરી, બધું ક્યાં થયું? દટાઈ ગયું એટલે જમીનની નીચે વયું ગયું. એટલે એ જ પ્રક્રિયાઓને આધીન છે. જો આવ્યું પહેલો જ પોઈન્ટ એ આવ્યું. આગળ જોઈએ. કોલસો એ વૃક્ષો અને વનસ્પતિઓ જે લાખો વર્ષ પહેલા જીવિત હતી તેના જ અવશેષો છે. જે મેં તમને કીધું કે એ પ્રક્રિયા થતા લાખો વર્ષ લાગે, પણ એ લાખો વર્ષ પહેલા જીવતા હતા પણ આવી અમુક પરિસ્થિતિ કુદરતી એવી સર્જાણી કે એમાં એ દટાઈ ગયા અને પછી એનું રૂપાંતરણ કોલસો અને પેટ્રોલિયમમાં થઈ ગયું. એટલે એ મેઇન છે શું? જે લાખો વર્ષો પહેલા કોલસો અને પેટ્રોલિયમ શું છે કે લાખો વર્ષો પહેલા વનસ્પતિ, પ્રાણીઓ, વૃક્ષો આ બધું હતું એ જ છે, બીજું કઈ એવું નથી. પરંતુ એને બનવાની પ્રક્રિયા બહુ લાંબી છે. આજે તમે કદાચ એ બધી વસ્તુ દટાઈ જાય તો આવનારી લાખો વર્ષ પછીની પેઢીને પેટ્રોલિયમ ને કોલસો મળે, ડાયરેક્ટ બીજે જ દિવસે ન મળે. એવડી લાંબી પ્રોસેસ છે. આગળ જોઈએ. વૃક્ષો અને વનસ્પતિ ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી આફતોને કારણે દટાઈ ગયા. હમણાં જ આપણે વાત કરી. એનાથી શું થયું? એના અંદર પ્રોસેસ થઈ અને એ કોલસામાં રૂપાંતરણ થઈ ગયું. શું પ્રોસેસ થઈ? તો કે મૃત અવશેષો પર તાપમાન અને દબાણ શું લાગ્યું? હવે એ માથે દટાઈ ગયું, સ્વાભાવિક છે. એના ઉપર એક લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, એટલે દબાણ આવવાનું જ છે. પુરાણ તાપમાન તો સૂર્યની ગરમી તો આવશે જ. ઓકે, એટલે બે વસ્તુ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, આ બંને વસ્તુથી કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ થયું. પરંતુ મેઇન અવશેષો ક્યાં હતા? તો કે જે લાખો વર્ષ પહેલા વનસ્પતિ, વૃક્ષો, પ્રાણીઓ જે જીવતા હતા એ જ અવશેષોથી કોલસો અને પેટ્રોલિયમ નિર્માણ પામ્યા. ઓકે, એટલે આ સાવ સિમ્પલ. આગળ મેં તમને જે વાત કરી બસ ઈ જ વસ્તુ છે. આપણે અલગ અલગ પ્રકારે ચાર મુદ્દા પાડીને આ પ્રશ્ન લખી નાખ્યો. આવડે એટલે એ વસ્તુ આગળની સ્ટોરી તમે યાદ રાખી લ્યો એટલે આ પ્રશ્ન તમારે જેમ લખો એમ લખી શકો. હજુ લાંબો લખવો હોય તો વ્યવસ્થિત લખી શકો. મેં પોઈન્ટમાં તમને યાદ રહી જાય એવી રીતના વ્યવસ્થિત રીતે લખેલો છે. પણ આને તમારે સેન્ટેન્સ વાઇઝ બનાવવો પડે. જેમ કે લાખો વર્ષ પહેલા વૃક્ષો અને વનસ્પતિઓ કુદરતી આફતો જેવી કે ભૂકંપ અને જ્વાળામુખીથી દટાઈ ગયા હતા અને આ જે વૃક્ષો, વનસ્પતિ અથવા પ્રાણીઓ છે એના અવશેષોનું રૂપાંતરણ થઈ અને રાસાયણિક પ્રક્રિયા થઈને એના અવશેષો કોલસામાં રૂપાંતરણ પામી ગયા. થઈ ગયું? આ સાવ એક જ પોઈન્ટમાં લખેલું છે પણ તમે લખાણમાં લખો તો 3 થી 4 લાઈન થાય. પણ એ આપણને લખતા આવડવું જોઈએ. એટલે આગળની જે મેં તમને કીધું એમ એ વાત યાદ રાખો એટલે આખો સાવ સિમ્પલ પ્રશ્ન છે, તમને આપમેળે યાદ રહી જશે. ઓકે, આગળ વધીએ. એનાથી પણ સહેલો પ્રશ્ન
ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એટલે શું? ઓક્સિડેશન એટલે શું અને ઓક્સિડેશન કરતા એટલે શું? તો બંનેની વ્યાખ્યા આપણે અહીંયા લખવાની છે. સાવ સિમ્પલ વ્યાખ્યા છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આવડી જવો જોઈએ. પહેલા આપણે વ્યાખ્યા જોઈ. ઓક્સિડેશન શું છે? પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા. આ તો આપણે જોઈ જ ગયા છીએ ઓક્સિડેશન રિડક્શનમાં. આ ઈ જ છે, બીજું કંઈ નથી. પદાર્થમાં ઓક્સિજન ઉમેરવો, આ ઓક્સિડેશન થયું. સિમ્પલ. એવો પદાર્થ છે જેમાં ઓક્સિજન નથી અથવા છે તો એના કરતા હજુ વધુ કર્યા. 3 ઓક્સિજન હતા, 1 ઉમેર્યો, 4, અથવા એકેય નથી અને 1 ઉમેર્યો, 5 ઉમેર્યા, 6 ઉમેર્યો. ઇન શોર્ટ ઓક્સિજન ઉમેરાણા એટલે એ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. હમણાં આપણે આની આગળના પ્રશ્નમાં પણ જોયું તો યાદ કરો. ઓકે, હવે ઓક્સિડેશન કરતા એટલે શું? ઓક્સિડેશન તો આપણે ક્લિયર થઈ ગયા કે પદાર્થમાં ઓક્સિજનનું એડિશન ઉમેરો. પરંતુ ઓક્સિડેશન કરતા એટલે શું? તો કે સાવ સિમ્પલ, જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય. આ પદાર્થ એવો છે કે આ પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ છે. અહીં જો તમને આવી રીતના સમજાવું. A પ્લસ B પ્લસ નહીં, ચાલો આ બે પદાર્થ છે A અને B. હવે વ્યાખ્યા જો ખાસ ધ્યાનથી વાંચો. શું કીધું? જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય. એ પદાર્થ એવો છે કે B પદાર્થમાં ઓક્સિજન ઉમેરી દેશે. આમાં ધારો કે ઓક્સિજન જ નથી તો એમાં એને ઓક્સિજન ઉમેરી દીધો. અથવા 3 ઓક્સિજન હતા પ્લસ 2 એડ કરી દીધા. ઈ ઉમેરો છે ને, નહોતા અને 2 કર્યા, 3 હતા ને 2 કર્યા. અહીં શું થયો? એડિશન જ થયું એક પ્રકારનું. તો આ એ પદાર્થ રહ્યું ને, જે એ પદાર્થ એ ઓક્સિડેશન કરતા કહેવાય. કારણ કે એને ઉમેરો કર્યો ને ઓક્સિડેશનનો. કરતા એટલે શું? ક્રિયા કરનાર. આવું તમે અંગ્રેજીમાં પણ એની ભણતા હશો ગ્રામરમાં. તો બસ આ ઈ જ વસ્તુ છે. ઓક્સિડેશન તો એમનેમ છે, કરતા એડ થઈ ગયું. તો અહીંયા વ્યાખ્યા આપણે જોઈએ ઓક્સિજન ઉમેરવાની ક્રિયા. પણ એ કોણે ઉમેર્યું? તો કે એ ઉમેર્યું. તો એ છે એ ઓક્સિડેશન કરતા થઈ ગયું. સાવ સિમ્પલ, સમજાઈ ગયું? અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે અમુક. આલ્કાઇન પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે એનું અણુસૂત્ર શું થાય? KMnO4. એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ એનું અણુસૂત્ર K2Cr2O7. આ બધા ઓક્સિડેશન કરતા છે. જો એનામાં મોટી સંખ્યામાં ઓક્સિજન છે, આમાં 4 છે, આમાં 7 છે. હવે આ લોકો કેવો હોય કે એક એવો પદાર્થ છે જેમાં ઓક્સિજન નથી અથવા છે તો એના કરતા એમાં વધુ નાખી દે. અહીંયા એના ઓક્સિજન એને આપી દેશે. એટલે આ બધા પદાર્થોને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. ઓકે, સાવ ક્લિયર? ઓક્સિડેશન કરતા એટલે શું થાય? ઓકે બાળકો, સાવ બંને સિમ્પલ પ્રશ્ન હતા અને બે સહેલા પ્રશ્ન. થિયરી એમનેમ તમે યાદ રાખી શકો. ખાલી તમને વૈજ્ઞાનિક ભાષામાં લખાણ લખતા આવડતું હોય એટલે આ બંને પ્રશ્ન આવડે. પેલો શું હતો? કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ. તો કે લાખો કરોડો વર્ષો પહેલા મૃત વનસ્પતિ અને સજીવો અમુક કુદરતી આફતો એટલે કે વાવાઝોડું, ભૂકંપથી જમીનમાં દટાઈ ગયા. એના ઉપર ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાન, રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે એના અવશેષોનું લાખો વર્ષો પછી કોલસો અને પેટ્રોલિયમમાં નિર્માણ થઈ ગયું. સાવ સિમ્પલ. ઓક્સિડેશન એટલે પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્રિયા. ઓક્સિડેશન કરતા એટલે આ જે ક્રિયા કરે છે એને ઓક્સિડેશન કરતા કહેવાય. અને એના બે એક્ઝામ્પલ. ડન? ઓકે, તો બાળકો આ બંને પ્રશ્ન જે છે એ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, આઈ હોપ કે તમને આજનો લેક્ચર જે સાવ સિમ્પલ પ્રશ્ન હતા 3 એ તમને સમજાઈ ગયા હશે. પહેલો પ્રશ્ન શું હતો? દહન. બીજો પ્રશ્ન કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ. ત્રીજો ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા. ઓકે, તો આ 3 પ્રશ્નો બાળકો તમારે હોમવર્ક સ્વરૂપે 2 વખત લખવાના છે. ઓકે, વધુ આપણે બાળકો નેક્સ્ટ લેક્ચરમાં નવી થિયરી સાથે મળીશું. ધન્યવાદ.